હેલો ફ્રેન્ડ્સ, આજથી આપણે આરટીઓ ઇન્સ્પેક્ટરની આવનારી એક્ઝામો માટે ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ પર વિડિયો લેક્ચરની શરૂઆત કરીએ છીએ. અને આપણો વેરી ફર્સ્ટ લેક્ચર છે આ એક્ઝામના સૌથી મોસ્ટ આઈએમપી ટોપિક ઉપર, કે જે છે મોટર વ્હીકલ એક્ટ અમેન્ડમેન્ટ 2019. બરાબર. હવે આ લેક્ચરને આપણે જુદા જુદા પોઈન્ટ્સમાં ડિવાઈડ કર્યો છે. અને ફર્સ્ટ પોઈન્ટ છે કે સેફટી ઓફ પેડેસ્ટ્રિયન્સ એન્ડ નોન મોટરાઇઝ્ડ ટ્રાન્સપોર્ટ. તમને ખ્યાલ છે કે જૂના મોટર વ્હીકલ એક્ટમાં રસ્તા પર ચાલનારા એટલે કે પેડેસ્ટ્રિયન અને નોન ટ્રાન્સપોર્ટ એટલે કે સાયકલ વગેરે એનો કોઈ ઉલ્લેખ નહોતો જૂના એક્ટમાં. પણ નવા મોટર વ્હીકલ એક્ટમાં આ બધાને પણ એઝ અ ટ્રાફિક કન્સિડર કરેલા છે. અને તેમના રેગ્યુલેશન અને સેફટી માટે ગવર્મેન્ટને સેક્શન 1A દ્વારા પાવર મળેલી છે. સેકન્ડ પોઈન્ટ છે ચાઇલ્ડ સેફટી ઉપર, કે અમેન્ડમેન્ટ દ્વારા ચાઇલ્ડ સેફટીને ખૂબ જ મહત્વ આપીને બધા જ ચિલ્ડ્રન માટે 4 વ્હીલરમાં સીટ બેલ્ટ ફરજિયાત છે. અને 4 વર્ષથી વધુ એજવાળા બાળકોને 2 વ્હીલર ઉપર હેડ ગિયર ફરજિયાત છે, એટલે કે મેન્ડેટરી છે. થર્ડ પોઈન્ટમાં આપણે તમે જો હાલના સમયની જરૂરિયાત શું છે કે દરેક ડેવલપ્ડ નેશન છે એની પોતાની કોઈક વ્હીકલ રિકોલિંગ પોલિસી છે. દરેક ડેવલપ્ડ નેશન પાસે પોતાની કોઈક વ્હીકલ રિકોલિંગ પોલિસી છે. તેથી ભારતે પણ આ દિશામાં આગળ વિચારી અને વાહનોને રિકોલ કરવા માટે આ અમેન્ડમેન્ટમાં સેક્શન 110A અને 110B હેઠળ ગવર્મેન્ટને રિકોલિંગની નેસેસરી પાવર આપેલી છે. રિકોલિંગ કેવા વ્હીકલનું થતું હોય કે જે એન્વાયરમેન્ટ માટે હેઝાર્ડસ હોય અથવા તો કોઈ એની અધર કન્સર્ન ધરાવતા હોય તો એ વ્હીકલને આપણે રિકોલ કરી શકીએ છીએ. ફોર્થ પોઈન્ટ છે કે ડ્રાઇવિંગ લાયસન્સમાં શું શું સુધારા થયેલા છે. બરાબર. આ અમેન્ડમેન્ટ દ્વારા ડ્રાઇવિંગ લાયસન્સમાં ઘણા બધા સુધારા થયા છે. એમાંથી વેરી ફર્સ્ટ સુધારો છે કે ડ્રાઇવિંગ લાયસન્સની સિસ્ટમને સેન્ટ્રલાઇઝ્ડ કરેલી છે, ડિજિટલાઇઝ્ડ કરેલી છે અને ઇટ ઇઝ બીંગ લિંક્ડ ટુ યુડીઆઈ સિસ્ટમ, યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી સાથે લિંક કરેલી છે. આનું સર્વશ્રેષ્ઠ ઉદાહરણ આપણે આપવું હોય તો ડિજીલોકરને આપી શકાય, કે ડિજીલોકરમાં આપણે ડ્રાઇવિંગ લાયસન્સ અને વ્હીકલ રજિસ્ટ્રેશન સર્ટિફિકેટને પણ લિંક કરી શકીએ છીએ. આ યુડીઆઈ સાથે લિંક અપ થયું. એની પછી ડ્રાઇવિંગ લાયસન્સમાં અન્ય સુધારા જોઈએ તો નેક્સ્ટ સુધારો છે મિનિમમ એજ્યુકેશન રિક્વાયરમેન્ટનું ઓમિશન, એટલે કે સેક્શન 9 સબસેક્શન 4 ને ઓમિટ કરેલી છે, દૂર કરેલી છે. બરાબર. અત્યાર સુધી મિનિમમ એજ્યુકેશન રિક્વાયરમેન્ટ ડ્રાઇવિંગ લાયસન્સ માટે ધોરણ 8 સુધીની હતી, જે હવે સંપૂર્ણપણે દૂર થયેલ છે. પછી ડ્રાઇવિંગ લાયસન્સ રિન્યુઅલનો સમય પણ ફેરફાર કરેલ છે. નવો સમય છે after the age of 30, 10 years is the new time for renewal, and after the age of 50, renewal time is 5 years. અને આમાં સૌથી ઇમ્પોર્ટન્ટ આપણે યાદ રાખવાનું છે તો ઈ રિન્યુઅલ માટેનો સેક્શન કઈ કલમ છે, તો સેક્શન 14 is for renewal time for driving license. નેક્સ્ટ પોઈન્ટ, આ સિવાય ટ્રાન્સપોર્ટ માટેના લાયસન્સ અને હેઝાર્ડસ વ્હીકલ માટેના ડ્રાઇવિંગ લાયસન્સનો પણ રિન્યુઅલ ટાઈમ વધારેલ છે. જે ટ્રાન્સપોર્ટ લાયસન્સ માટે 5 વર્ષનો છે, પહેલા 3 વર્ષનો હતો, અને હેઝાર્ડસ લાયસન્સ માટે 3 years છે, અર્લિયર ઇટ વોઝ 1 year. અને છેલ્લું ડ્રાઇવિંગ લાયસન્સનો મહત્વનો સુધારો કે કોઈ પણ ડ્રાઇવિંગ રિલેટેડ ઓફેન્સ પછી જો તમે ડ્રાઇવિંગ લાયસન્સ જાળવી રાખવા માંગતા હોય તો you have to take training at driving school. બરાબર. We have to take training at driving school. પાંચમો અમેન્ડમેન્ટ અથવા પાંચમો સુધારો કે રજિસ્ટ્રેશન ઓફ ન્યૂ એમવી. આ સુધારામાં મોટર વ્હીકલના રજિસ્ટ્રેશનને લગતો સુધારો છે. અમેન્ડમેન્ટ દ્વારા સરકારે નવા વાહનોના રજિસ્ટ્રેશનની જવાબદારી સંપૂર્ણપણે ઓટો ડીલર્સને આપેલી છે. પેલા આ જવાબદારી ગવર્મેન્ટની હતી,
પણ હવેથી આ અમેન્ડમેન્ટ પછી નવી રિસ્પોન્સિબિલિટી રજિસ્ટ્રેશન માટેની ડીલર્સ ઉપર છે. આ માટેનો સેક્શન છે સેક્શન નંબર 41. 6th પોઈન્ટ, રિવિઝન ઓફ ફાઇન. આ અમેન્ડમેન્ટમાં સરકારે ફાઇનના રિવિઝનની એક નવી સિસ્ટમ દાખલ કરેલ છે કે હવેથી જે ફાઇન્સ છે તે એટ રેટ ઓફ 10% ના વાર્ષિક દરે વધશે અથવા તો સુધારો પામશે. અત્યાર સુધી આવી કોઈ જોગવાઈ નહોતી કે ફાઇન એકવાર નક્કી થઈ ગયા પછી ફિક્સ, પણ હવેથી ફાઇન આર ગોઈંગ ટુ બી અપડેટેડ ઓન ધ બેઝ ઓફ 10% એન્યુઅલી. અને આ સુધારો સેક્શન 199B હેઠળ છે. બરાબર, આ સુધારો કરવાની શું જરૂર છે? તો ફાઇન્સને ટાઈમ સાથે અપડેટ રાખવા, ઇન્ફ્લેશન સાથે અપડેટ રાખવા માટે આ સુધારો જરૂરી છે. ત્યારબાદ 7th પોઈન્ટ જે રોડ સેફટી અને મોનિટરિંગ પર છે. રોડ સેફટી અને મોનિટરિંગ પહેલા સ્ટેટ સબ્જેક્ટ હતો, એટલે કે કાયદાનું પાલન કરાવવાની અને પાલન થાય છે તે બંને જોવાની જવાબદારી રાજ્ય સરકારની હતી, સ્ટેટ ગવર્મેન્ટની હતી. પણ નવા અમેન્ડમેન્ટ પછી સેક્શન 136A હેઠળ પાલન થાય છે કે નહીં તે જોવાની જવાબદારી એટલે કે એન્ફોર્સમેન્ટની રિસ્પોન્સિબિલિટી સેન્ટરની છે, જ્યારે ઇમ્પ્લિમેન્ટ એટલે કે પાલન કરાવવાની જવાબદારી હજુ પણ સ્ટેટ ગવર્મેન્ટની જ છે. 8મો પોઈન્ટ, ઓફેન્સ બાય જુવેનાઇલ. હવે આ એક ઇમ્પોર્ટન્ટ આસ્પેક્ટ છે અમેન્ડમેન્ટનો કે જેમાં સરકારે જુવેનાઇલ એટલે કે 18 વર્ષથી નાની ઉંમરના વ્યક્તિ વડે થતા ઓફેન્સ માટે કડક સ્વભાવ દર્શાવેલો છે. અમેન્ડમેન્ટ હેઠળ જો જુવેનાઇલ દ્વારા કાયદાનો ભંગ થાય તો 25,000 નું ફાઇન ઓર 3 years ઓફ ઇમ્પ્રિઝનમેન્ટ અથવા તો બંનેની જોગવાઈ થયેલ છે. અને આ ઉપરાંત જે જુવેનાઇલ છે તેને જુવેનાઇલ જસ્ટિસ એક્ટ હેઠળ કાયદેસર કાર્યવાહી પણ થઈ શકે છે. અને વધુમાં પૂરું, જે વ્હીકલ યુઝ થયું હોય એનું રજિસ્ટ્રેશન પણ કેન્સલ થઈ શકે છે. 9th પોઈન્ટ, 9મો પોઈન્ટ નું સેક્શન બહુ મહત્વનું છે કે સેક્શન 184 ઇઝ અબાઉટ ડેન્જરસ ડ્રાઇવિંગ. સરકારે આ બાબતમાં પણ અમેન્ડમેન્ટ દ્વારા વધુ કડક કાયદા અને ખૂબ વધુ પેનલ્ટીની જોગવાઈ કરેલ છે. પણ આપણી માટે સેક્શન યાદ રાખવો મહત્વનું છે કે સેક્શન 184. 10th point is about National Road Safety Board, NRSB. નવા અમેન્ડમેન્ટના સેક્શન 215B હેઠળ NRSB ના ગઠનની જોગવાઈ કરેલ છે. હવે આ NRSB કામ શું કરશે? તો NRSB will advise center on the matters of the road safety. એટલે કે આ જે સંસ્થા છે તે ગવર્મેન્ટને રોડ સેફટી ઉપર સલાહ આપશે. બરાબર, ખાસ યાદ રાખજો, સલાહ આપશે. 11th પોઈન્ટ કે નવા અમેન્ડમેન્ટ દ્વારા સરકારે ટ્રાન્સપોર્ટ એગ્રેગેટર્સને પણ કાયદામાં ઓફિશિયલ સ્થાન આપેલું છે. હવે ટ્રાન્સપોર્ટ એગ્રેગેટર એટલે શું? તો કે ટેક્સી અને કેબ સર્વિસ ને ટ્રાન્સપોર્ટ એગ્રેગેટર કહે છે. They were not earlier recognized by the old Motor Vehicle Act. આ ટ્રાન્સપોર્ટ એગ્રીગેટર્સનો જૂના મોટર વ્હીકલ એક્ટમાં સમાવેશ થતો નહીં અથવા તો ઉલ્લેખ હતો નહીં, પણ નવા અમેન્ડમેન્ટમાં સેક્શન 93 માં તેમનો ઓફિશિયલી ઉલ્લેખ થયેલ છે. 12મો પોઈન્ટ, નેશનલ ટ્રાન્સપોર્ટ પોલિસી. નવા અમેન્ડમેન્ટ દ્વારા સરકારે નેશન વાઇઝ સમગ્ર દેશમાં યુનિફાઈડ ટ્રાન્સપોર્ટ પોલિસી લાવવાની જોગવાઈ કરેલ છે, એટલે કે એકીકૃત રાષ્ટ્રીય ટ્રાન્સપોર્ટ પોલિસી. તમે જો અમેન્ડમેન્ટ પહેલા દરેક રાજ્ય પાસે પોતાની કંઈક સ્વતંત્ર ટ્રાન્સપોર્ટ પોલિસી હતી, પણ હવે એક યુનિફાઈડ ટ્રાન્સપોર્ટ પોલિસી આવશે કે જેનો ઉલ્લેખ સેક્શન 66A અને 66B માં થયેલ છે. 13મો પોઈન્ટ જે મોસ્ટ આઈએમપી છે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ થી કે કમ્પેન્સેશન ઇન હિટ એન્ડ રન કેસ. આ તમારે ખાસ યાદ રાખવાનું છે. ફોર ગ્રેવ ઇન્જરી
compensation is 50,000 અને in case of death ના કિસ્સામાં compensation 2 લાખ રૂપિયા છે અને આ compensation ક્યાંથી અપાશે તો it will be given from the road safety fund કે જેની જોગવાઈ સુપ્રીમ કોર્ટ દ્વારા તેની ગાઈડલાઈનમાં કરેલી હતી તે રોડ સેફટી ફંડ તમે જો પેલા કેટલી ઓછી compensation હતું કે in case of death ખાલી 25,000 રૂપિયા મળે 14th point 14th માં આપણે થોડાક ઇમ્પોર્ટન્ટ સેક્શન યાદ રાખવા માટે લખેલા છે બરાબર જેમ કે સેક્શન 28 સ્ટેટ ડ્રાઇવિંગ લાયસન્સ રજિસ્ટર દરેક સ્ટેટ દ્વારા મેન્ટેન કરાતું DL રજિસ્ટર સેક્શન 56 ઓટોમેટેડ વ્હીકલ ફિટનેસ ટેસ્ટિંગ સેન્ટર સેક્શન 41 is about delayed registration of motor vehicle and section 210A is about the penalty multiplier that states can define. અહીંયા આપણે પૂરું કરીએ છીએ. થેન્ક યુ.